કેટલો સમય થયો આવી કેમ નહીં હજી? અંકિતા અંકિતા કેટલી વાર હવે? ચાલ જઈએ જલ્દી. આવી ગઈ. અરે તૈયાર થતા હોય તો વાર લાગે ને, થોડીક શાંતિ રખાય. આ ધીરજ જેવું તો તમારામાં છે નહીં. માય લવલી વાઈફ, આપણે રિપોર્ટ લેવા જવાનું છે. ત્યાં કોઈ પ્રસંગમાં નથી જવાનું. એમાં કાંઈ તૈયાર થઈને મેકઅપ કરીને આવવાનું ના હોય. રિપોર્ટ લેવા જવાનું હોય તો મારે તૈયાર નહીં થવાનું. રસ્તામાં નીકળીએ તો બધા જોવે નહીં, પછી તમને જ કહેશે કે જો દેવાંગની વાઈફ કેવી સૌ. હા હા સાચી વાત છે તારી. આમ પણ મને કોઈ કાંઈ કહીને જાય એ તારા તો થોડું જોવા છે. જોવાશે શું, સહન જ નથી થતું ને મારાથી. ચાલો હવે મોડું નથી થતું. ચાલ ચાલો. ક્યાં જઈ રહ્યા છો? મમ્મી અમે રિપોર્ટ લેવા જઈએ છીએ હોસ્પિટલ. કેમ? રિપોર્ટ લેવા તમે લોકો નહીં જાઓ? કેમ? કેમ? અમે લોકો નહીં જઈએ તો કોણ જશે? રિપોર્ટ ચાલીને અહીંયા ઘરે આવવાના છે. ચાલીને નહીં આવે, પણ હું અને તારા પપ્પા બંને હોસ્પિટલ જશું અને રિપોર્ટ લઈ આવશું. શોક્સ ચાલે છે મમ્મી અહીંયા? ના મમ્મી તમે ટેન્શન ના લો, અમે લઈ એક આવીશું. મિનિટ, કહ્યું ને અરે કે હું રિપોર્ટ લેવા જઈશ. હું ને તારા પેશન્ટ પપ્પા અમે છીએ, રિપોર્ટ અમારા છે. અમારી સાથે ડૉક્ટર વાત કરશે. ખામી કોનામાં છે કોનામાં નહીં એ બધું ચેકઅપ કર્યા પછી ડૉક્ટર રિપોર્ટ જોઈને અમને કહેવાના છે કે ભાઈ તમારામાં ખામી છે કે પછી તમારામાં ખામી છે. અને પછી શું કરવું અમારે હા. એ અમને કહેશે. એટલે તમે લોકો ડિસાઈડ કરશો કે તમારે શું કરવાનું છે ઘરમાં એમ? ડૉક્ટર ડિસાઈડ કરશે કે કોનામાં ખામી છે કે જેના કારણે ઘરમાં સંતાન નથી થતું. અને સંતાન માટે અમારે બીજું શું કરવાનું એ પણ બધા ઉપાયો એ બતાવશે. ડાયરેક્ટ અમે જ પૂછી લઈએ તો? પણ મમ્મી તો દવા પણ તમે લઈ લેજો. જો દેવા રિપોર્ટ પણ તમારે કરાવી લેવાતા મમ્મી. દેવાંગ, આ બધી વાત કોણ છે? રિપોર્ટ થઈ જ ગયા છે તો લેવા માટે અમે જઈશું, કેમ કે મારે પણ ડોક્ટર સાથે થોડી વાત કરવી છે. કેમ તમને શું લાગે છે અમે લોકો રસ્તામાં રિપોર્ટને બદલાવી નાખીશું એમ લાગે છે તમને? દેવાંગ એમ રિપોર્ટ થોડા બદલે. હા પણ તો જો ને મમ્મીને એટલો વિશ્વાસ નથી આપણા ઉપર કે આપણે રિપોર્ટ લેવા જઈએ તો પણ વાંધો છે એમને. તો પછી અમે લેવા જઈએ રિપોર્ટ તો તમને લોકોને શું વાંધો છે? વાંધો કંઈ નથી. પછી કાલે મારાથી રજા રાખીને દવા લેવા નહીં જવાય, એટલા માટે થઈને બંને કામ અમે સાથે પતાવવા માંગીએ છીએ. અને અમને બંનેને શું પ્રોબ્લેમ થાય છે એ અમને ખબર હોય. ડોક્ટર અમને પૂછશે, તમે શું આન્સર કોમન સેન્સની વાત છે. એટલે હવે તમે લોકો મારી સામે પણ આ બધા ઓબ્જેક્શન કરશો? ઓબ્જેક્શન તમારી સામે નથી કરતા. ઓબ્જેક્શન તમે જે ખોટું કરવા જઈ રહ્યા છો ને ખોટું શું છે? ખોટું એ છે કે રિપોર્ટમાં જો કદાચ કોઈ વસ્તુ આવશે તો એને લઈને તમે અમને ટોર્ચર કરશો. બસ તો અમે એક વાત મારી વાત સાંભળી લો કે ડાયરેક્ટ અમે ડોક્ટર સાથે વાત કરીએ અને ડોક્ટર શું કહે છે એ મને પણ ખબર પડે. જો તમે કદાચ જશો ને ડોક્ટર શું કહેશે ને મારી સામે અને તારા પપ્પાની સામે શું પ્રેઝન્ટ કરશો ને એ કઈ નક્કી જ નથી હોતું. અરે તો એક મમ્મી કામ જે કરીએ હશે ને. જે હશે એ સાચું જ કહેશું ને. અત્યાર સુધી ક્યાં અમે ખોટું બોલ્યા છીએ? સોલ્યુશન છે મારી પાસે. એક કામ કરીએ ને. શું છે તમારી પાસે સોલ્યુશન? તું, હું અને મમ્મી આપણે ત્રણેય જઈએ. નથી જવું મમ્મી સાથે. શું કામ? આપણે બંને આપણે સંતાન ક્યાં કઈ ખોટું કરીએ છીએ? સંતાન માટે આપણે પ્રયોગ કરીએ છીએ ને, તો આપણે જ જશું ને ડોક્ટર પાસે. મમ્મી ને પપ્પા શું કામ આવે? હા બધું ચોખ્ખું કહી દે છે કે તમારા લોકોના પેટમાં પાપ હશે કઈ. અમારા પેટમાં કાંઈ પાપ તો નથી. પછી આવવા દે ને એમને સાથે. એ સાથે આવશે, બધું ચેકઅપ થઈ જશે. ચાલો સાથે. તારે તો ખાલી એટલું જ કહેવાનું છે કે આવો, અમને કંઈ વાંધો નથી. વાત થઈ ગઈ પૂરી. એમને આપણી સાથે આવવું કે નથી આવવું એ એમને નક્કી કરવાનું છે. એક કામ કરો દેવાંગ, એને ને પપ્પાને જ જવા દો. બહુ સારા લાગતા હોય ને તો. એ તારે નથી જોવાનું કે હું અને તારા સસરા જઈએ સારા લાગે કે ન લાગે, પણ મને એટલી ખબર છે કે તમારા લોકોને રિપોર્ટ લેવા નથી જવાનું અને તારે જે કામ હોય ને ઓફિસનું એ પતાવી આવ જા. ખોટી રજા પાડી તમે. તમારે કીધું હતું, પૂછ્યું તું મને કે રજા પાડું કે નહીં એમ? હવે તમારે કોઈ પણ કામ કરવા હોય ને તમારે તમારી આ માતાશ્રીને પૂછીને કરવાના. જો અંકિતા, આ બધા વહીવટ તારે નથી કરવાના, બરાબર? અને ઘરમાં હું અને તારા પપ્પા જે કરીએ છીએ ને એ કરવા દો. જો મમ્મી, અમે અમારું પર્સનલ કામ પણ અમારી જાતે ના કરી શકીએ? આ ઘરમાં કેટલા વખતથી કોઈ બાળક રમતું નથી અને એના માટે જ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. હા, બાળક નથી રમતું ને એમાં કઈ અમે બંને જવાબદાર નથી. એ તો કુદરત ઉપર હોય છે. એક તો હું અને તારા સસરા ડોક્ટર પાસે જશું એટલે બધી ખબર પડી જશે કે કોનો શું વાંક છે ને શું નહીં. છસો ત્યારે ખબર પડશે ને હવે કે જવા માટે પણ બીજી કઈ વ્યવસ્થા કરાવવી છે તમારે. ના. જાઓ, તમારે જાવું છે ને ડોક્ટર પાસે, તમે જાઓ. મારે નથી આવું.
અને તમે પણ તમારે જવું હોય તો તમે જજો, મારે નથી આવવું. પણ ખોટી વાતને ઊંધી રીતે લઈ રહી છે. હા પાડી હોત તો મમ્મી ત્યાં આવીને બેસત, બીજું તો શું થાત. છોડો, હું જઉં છું ઓફિસે. લાવો ભાભી, નાસ્તો આપી દો. પાણી ક્યાં છે? મારું ગરમ નથી કર્યું? ના, નથી કર્યું. નાસ્તો પણ બનાવવાનો બાકી છે. શું ભાભી, શું કરો છો તમે? મારું આ સવારે પીવાનું પાણી ગરમ નથી કર્યું, નાસ્તો નથી બનાવ્યો. શું કરતા હતા તમે? અમારે હોસ્પિટલ જવાનું હતું એટલે લેટ થઈ ગયું. હોસ્પિટલ? હા, રિપોર્ટ કરાવ્યા હતા એ લેવા માટે જવાનું હતું મારે અને તમારા ભાઈને. શું આવ્યું રિપોર્ટમાં? હું આવે તમારા મતલબ આપણા મમ્મીએ અમને રિપોર્ટ લેવા જવા જ નથી દીધા. એ અને પપ્પા ગયા છે. ખરેખર? બુદ્ધિ વગરના તો તમે છો ભાભી. કેમ? અમે બુદ્ધિ વગરના? હા, આ પહેલા તો તમે એવું કહ્યું કે રિપોર્ટ લેવા જવાનું હતું એટલે નાસ્તો નથી બન્યો. ચલો જવા દઈએ, ઇટ્સ ઓકે. પણ તમે તો રિપોર્ટ લેવા જ નહોતા ગયા. આ ઘરમાં ને ઘરમાં પડ્યા હતા તો બનાવી નખાય ને નાસ્તો. હા, તમારા મમ્મી સાથે અડધી કલાક જે મગજમારી કરીને એના લીધે લેટ થઈ ગયું. પછી તો બનાવાય ને, પણ આ મારા મમ્મીને છે ને બાક ન કાઢો, રહેવા દો. તમારા મમ્મીનો કઈ વાક નથી કાઢતા, પણ તમારા મમ્મી કકળાટ જ ઊભો કરે છે એવો. તમે એને સમજાવતા હોય તો રિપોર્ટ લેવા જવાની એને શું જરૂર હતી? ના ના, એકદમ સાચી વાત છે તમારી. રિપોર્ટ લેવા બિચારા જતા રહ્યા તો શું થઈ ગયું? તમે લેવા જાઓ કે એ લેવા જાય, શું થઈ જવાનું છે? પડે ને, રિપોર્ટ પતિ પત્નીને લેવા જવાના હોય. અમારા રિપોર્ટ હતા, મમ્મી પપ્પાના નહોતા. એવું જરૂરી નથી હો. આ તો ઘરના કામ કરવાના હોય તમારે, એટલે બિચારા એ લઈ આવી. એમાં શું થઈ ગયું? મારા મમ્મીને છે ને વાક કાઢવાનું રહેવા દો અને ના. ઘરમાં કામમાં ધ્યાન દો. તમારા મમ્મીને કામથી પ્રોબ્લેમ નથી, ઘરના કામ તો હું આવીને કરી નાખત. તમારા મમ્મીને પ્રોબ્લેમ એ હતો કે કદાચ અમે રિપોર્ટ બદલાવી નાખીએ તો. હવે ઘરમાં હતા તોય તમે કામ ન કર્યું તો આવીને તો શું કરવાના? કેમ? રસોઈ સિવાય ઘરમાં બીજા કોઈ કામ નથી હોતા? કચરા પોતા વાસણ બધુંય બાકી છે, ક્યાં થઈ ગયું? ઘરમાં હતા ને, ચલો અડધી કલાક મારા મમ્મીએ બગાડી તો પછી તો કરી નખાય ને. અને પહેલા છે ને સૌથી પહેલા ચા નાસ્તો કરવાનો હોય. ઘરમાં ચા નાસ્તો બધાને જોતો હોય. તો ક્યારેક તમારે વહેલા ઉઠાઈને તમારે કરાઈને ચા નાસ્તો. એટલે તમે મને કામ ચીનશો. આવા દો મારા મમ્મીને જોઉં. હા, તો તમારા મમ્મી શું કરી લેશે? આજે કામ કરશો ને તો કાલ સવારે સાસરે જાશો ને ત્યારે કામ આવશે. તમે મને સલાહ શિખામણ ના આપો. સલાહ શિખામણ આપવા માટે છે ને મારા મમ્મી બેઠા છે. તમારા મમ્મીને સલાહ શિખામણ આપતા ખાલી મને જ આવડે છે, તમને નહીં. હા તો આપે. આ બાપના ઘરેથી કઈ શીખવાડીને ના મોકલ્યું હોય ને તો આપે. એમાં શું થઈ એમ ગયું? તો તમે નથી શીખ્યું ને. હું તો મારા બાપના ઘરેથી બધું શીખીને જ આવી છે. તમે તમારા પપ્પાના ઘરે કઈ શીખો છો? વહેલું ઉઠતાય નથી આવડતું ને. શીખવાની વાત તો અલગ રહી. સાચી વાત છે, ઘણું શીખીને આવ્યા છો. આવી રીતે નણંદની સામે બોલવું જોઈએ અને પાછા પોતાને સારા સાબિત કરવા ઉપર તુલા છો. મને સામું બોલતા આવડતું નથી, પણ તમે બધા મોઢામાં આંગળા નાખી નાખીને બોલાવડાવો છો સામે કરીને કે બોલ બોલ બોલ. તમે એટલા બધા સંસ્કારી છો, તમને એટલું બધું આવડે છે તો તમારે કરી નખાય ને. પણ નહીં, તમારે તો સામે બોલવું છે ને. પપ્પાએ કહીને મોકલ્યા છે ને કે બટા બધાની સામે જ બોલવાનું એમ. વાત તો છે નહીં. બાએ કીધું હશે ને તમારા? હા, મારા બાએ કીધું છે કે સાસરે જઈને બધાની સામું બોલ છે. અને તમને અહીંયા તમારી માં શીખવાડે છે નહીં? મને તો મારા ઘરમાં છે ને આખી જિંદગી આ રહેવા દેશે. કોઈ કઈ કહેવા વાળું નથી. બધાને ઘરમાં પોતાની દીકરીને આખી જિંદગી રાખવી જોઈએ, પણ દીકરી તો સાસરે શોભે ને, એટલે અમારે તમને વળાવી જ પડશે ને પ્રેમથી. મને તો રાખશે આ ઘરમાં, કાંઈ વાંધો નથી. મારા માને નહીં નડું, મારા ભાઈને નહીં નડું, મારા અમને બાપને નડશો નહીં ને નડું. તમે? અમને નડશો તો તમે જતા રહ્યો. હું શું કામ જાઉં? આ મારું સાસરું છે. હા તો અમારું ઘર છે, તમારું તો સાસુ છે, મારું પિયર કહેવાય. એક નાની એવી બાબતમાં શું કામ આટલો મોટો ઝઘડો કરો છો? હું એ જ કહું છું, આ જેટલી ઘડી મારી સાથે ઝઘડો કર્યો ને એટલી વારમાં તો બની ગયો જ નાસ્તો. અને એમ પણ તમને બાધું એટલું બધું ગમતું હોય ને તો એક હાથે છે ને નાસ્તો બનાવવાનું ચાલુ રાખો અને મોઢેથી બાધ્યા કરો. નહીં થાય. હા, તમે જાણી જોઈને બાંધવાની શરૂઆત કરી છે, બાકી હું તો નાસ્તો જ બનાવતી હતી. દેખાતું નથી? કઈ વાંધો, જેટલું બોલવું ને એટલું બોલી લો. શું કરશો તો? મમ્મી આવશે એટલે મમ્મીને કહેશો, બીજું તો શું કરી શકવાના છો? કારણ કે હું તો તમને પહોંચી નહીં વળું ને. મમ્મી જવાબ દેશે ને ત્યાં મિયાની મીંદડી થઈ જશે. હા, તો આખી સોસાયટીને ખબર છે કે તમે મને કેટલા પહોંચી નથી વળતા. મારા કરતાં તો 7 વેતનો જીબડો તમારે વધારે છે. માપી લીધો લાગે છે મારો ચીબડો. આવ્યા ને એ દિવસથી છે હોશિયાર. હવે તમારા નાસ્તામાં શું ખાવું છે એ કહેશો એટલે બનાવું. ધરાઈ ગયું મારું પેટ ને હું, અમે બે ધરાઈ ગયા. હવે જરૂર નથી, ભૂખ મરી ગઈ. રોજનું આવું જ છે, હું ધરાઈ ગઈ અને પાછા મેકડીમાં જઈને બર્ગર ને કોફી. હા તો એમાંય તમને વાંધો છે? મારા પપ્પાના પૈસા છે, મારા મમ્મીના પૈસા છે. વાંધો તો હોય ને,
ઘરના પૈસા બગડે છે અને બહારનું ખાવ ને એ સારું નહીં. તમારી હેલ્થ માટે કહું છું. તમારે કમાવા જવું પડે છે. મારો ભાઈ કમાય છે ને તો તમે છે ને હિસાબ ના કરતા કે મારે શું કરવું ને શું નહીં. જો દામિની બેન, કમાવાની વાત નથી. હા, તમારી કામ health કરો, માટે- તમારું કામ કરો. મને સલાહ શિખામણ ના આપ. બહુ જોયા તમારા જેવા. રોજ સવારે ઉઠીને ઝઘડવાનું, રોજ સવારે ઉઠીને. હા, દીકરીને કાંઈ કામ નથી. બા આમ ઘડીએ ને ઘડીએ કેમ તમે ફોન જોવો છો? કોઈની રાહ છે ફોનમાં? હા, અંકિતા આજે રિપોર્ટ લેવા જવાની હતી અને મને કીધું તું કે રિપોર્ટ આવે ને એટલે હું તમને તરત ફોન કરીશ. હજી સુધી ફોન નથી આવ્યો. અરે બા, ચિંતા હું કામ કરો છો? એ રિપોર્ટ આવે ને એટલે તરત ફોન કરશે. હા, એ મને ખબર છે, પણ ચિંતા એટલે થાય છે કે એના હાવું એને મેણે ને મેણે મારી નાખે છે. હા બા, મને ખબર છે, પણ લગ્ન પહેલા એના હાહુ કેટલા સારા લાગતા હતા. એ તો એમ કહેતા હતા ને કે જેમાં મારી દામીની દીકરી છે એમ જ હું અંકિતાને રાખીશ. બેટા, આ દુનિયાના દરેક ઘરોમાં એવું છે. એ જ્યારે કોકને દીકરીનું કે દીકરાનું ઘર ગમી ગયું હોય ને ત્યારે તો એટલા બધા વખાણ કરે કે આપણને તો એમ થાય કે ઓહો હો, મારી દીકરીને સ્વર્ગ જેવું સાસરું મળ્યું છે અને આપણે રાજી રાજી થઈ જઈ. પણ પેલું કહે ને કે નિમડે વખાણ હોય. આપણી દીકરી ત્યાં જાય પછી એને કેમ રાખે છે પછી આપણને ખબર પડે. બાકી શરૂઆતમાં તો બધાય સારું જ બોલે. હા બા, વાત તમારી સાચી છે. મને બહુ દુઃખ થાય છે કે હજી બેનને કાંઈ સંતાન નથી. અને બેટા, બીજું કાંઈ નહીં. આજે એ રિપોર્ટ લેવા જવાની છે ને તો હું તો કહું છું, ભગવાનને પ્રાર્થના કરું છું કે રિપોર્ટ સારા આવે ને તો સારું, તો મને શાંતિ થાય. બાકી જો રિપોર્ટ નબળો આવ્યો તો આ લોકો તો મારી અંકિતાને ફોલી નાખશે મેણા મારીને. અરે ના બા, તમે એવું ન વિચારો ને. રિપોર્ટ સારો જ આવશે. બેટા, હા આ અત્યારે 12 વાગ્યા. રિપોર્ટ તો ક્યારનો આવી જવો જોઈતો હતો. એ કહેતી હતી કે હું 9:30 હોસ્પિટલ જઈશ અને જેવો રિપોર્ટ આવે એટલે ફોન કરીશ. તો કાંઈ 2 કલાક તો ન જાય ને રિપોર્ટને? ના ના, એવું ન હોય. કદાચ મોડું થઈ ગયું હોય તો બપોર પછી કદાચ રિપોર્ટ લેવા જવાનો હોય, એવું બની શકે ને. તું એમ નહીં બોલ ને બેટા, મને ચિંતા થાય છે. બપોર પછી જો રિપોર્ટ આવે ને એ મને ફોન કરે ત્યાં સુધી તો હું ચિંતામાં અડધી થઈ જાય. અરે બા, પણ એવું ના હોય, સમજ્યા? અને જુઓ, મારી વાત સાંભળો. આ બધી રચના છે ને એ કુદરતની છે. કુદરતની સામે કોઈનું નથી હાલતું. હે બેટા, તું આટલો નાનો થઈને એટલું સમજસ કે આ બાળક થવું ન થવું એ બધું ઉપરવાળાના હાથમાં છે. આ હજી તારા લગ્ન નથી થયા તો એ તારામાં આટલું બધું જ્ઞાન છે તો એને હાવુને નહીં ખબર પડતી હોય કે આ જે કાંઈ બાળક થવું ન થવું એ બધું ઉપરવાળાના હાથમાં હોય. હું કામ એને મેણા મારતા હશે? હા બા, એ વાત તમારી હાચી, પણ હવે બધાય હરખા તો ન હોય ને. હે અને એક લાલચ, ઘણા એને પૈસાની લાલચ હોય છે. અને હા, આ એની લાલચ સાચી જ છે, હું ના નથી પાડતો. પણ એને એટલું સમજવું જોઈએ કે આ બધું છે ને ઈશ્વરના હાથમાં છે. એની જ્યારે ઈચ્છા હશે ને ત્યારે સંતાન આપશે. બેટા, દીકરાના લગ્ન થાય ને કે દીકરીના લગ્ન થાય તો દીકરાના માવતર નહીં અને દીકરીના માવતર નહીં એમ થાય કે હવે મારી દીકરીના હારા સમાચાર આવે ને તો ઘરમાં એક નાનું છોકરું કિલકારી કરતું હોય ને અમે એ જોઈને જાય, એવું બધાયને હોય. પણ એવી આશા રખાય. પણ વહુ કે દીકરી ઉપર દબાણ તો ન કરાય ને બેટા. આ તો એને કેટલા મેણા મારે છે. આમાં શું થાય? એની ચિંતામાં એને રહેતું હોય તોય ન રહે પછી.
ના ના એ વાત હાચી પણ કાંઈ નહીં બધું હરખું થઈ જાય પછી નો આવ્યો ફોન. તો હું તમે બીજો વિચાર કરો શીખ્યો ને કાંઈ વિચાર નથી કરતી અટાણે તો એનો ફોન આવે ને પછી જોઈએ કે હું છે. હા હા તો હું કાં આંટો મારી આવું? ના ના હા તાર કાંઈ નથી જવું એવું હશે તો હું આટો મારી આવીશ. ના ના બા તમારે નથી જવું હાસીને ત્યાં જાઓ તો ખોટી પાછી માથાકૂટ થાય એના હાહુ મને ખબર છે બહુ મેળા બોલે છે. હા ચિંતા કરો માં. મમ્મી શું આવીને તમે આ રિપોર્ટ્સ હા રિપોર્ટ્સ કયું હતું ને કે હું અને તારા પપ્પા લેવા જઈએ? જોયું? જે વિચાર્યું હતું એ જ થયું. તારી બાયડી ક્યારેય માં નહીં બની શકે, આ ઘરને ક્યારેય વારસદાર નહીં આપી શકે. જો મમ્મી આવું કંઈ થયું હોય તો આપણે ડૉક્ટરની સલાહ લઈ શકીએ ને. શું સલાહ લેવાના હવે? હે, બધી જ વાત કરી લીધી ડોક્ટર સાથે મેં. ગમે તે ઉપાય કરશો ને કોઈ ફરક નથી પડવાનો. તો ડૉક્ટરને બદલાવીશું, હા બીજી કોઈ જગ્યાએ જઈશું. એવું તો નથી ને કે આનો કોઈ ઉપાય નહીં મળે. હા દેવાંગની વાત સાચી છે. શું સાચી છે? અરે એવું થોડું છે કે આ એક ડોક્ટર સાચો હોય, આપણે બીજા ડોક્ટરને બતાવી એકવી ને. બરાબર, વર્ષોથી આપણે આ એક ડોક્ટરને આખા પરંપરામાં બતાવતા આવ્યા છીએ. હે, અને પાછા ડોક્ટર બદલાવાની વાત કરો છો તમે? જુઓ પપ્પા, હું જેને એક આયુર્વેદિક ડૉક્ટરને જાણું છું કે જે આવી બધી દવાઓ આપવામાં ગેરંટી આપે છે, આપણે એની પાસે દવા લઈએ ને. હા, મને કંઈ વાંધો નથી. અંકિતામાં એવી ખામી છે ને કે તું અમેરિકાથી દવા લઈશ ને તો ફરક નહીં પડે. અરે પણ પ્રયત્ન તો કરી શકાય ને પપ્પા. કેટલા પ્રયત્ન કરશો? જ્યાં સુધી અમારા ઘરમાં બાળક ના આવે ને ત્યાં સુધી પ્રયત્ન કરીશું. ગાંડો થઈ ગયો છે? કરોડો રૂપિયા ખર્ચી નાખીશ ને કઈ ફરક નહીં પડે. અને દેવાંગની વાત સાચી છે. જ્યાં કહે છે ને કે જ્યાં દવા અસર નથી કરતી ને ત્યાં દુવા અસર કરે છે. અને એવું પણ બની શકે કે ભગવાનની મરજી ક્યારે થાય ને કંઈ કહેવાય નહીં, સમજ્યા? અને આપણા દેવાંગના ઘરમાં પારણું બંધાઈ જાય. તમારું ભાષણ બંધ કરો હવે, બરાબર છે? અને હું જે કહું છું ને બધું બરાબર છે. અને તું ખર્ચા કરવાની વાત કરે છે ને, એક પણ રૂપિયાનો ખર્ચો અંકિતા પાછળ કરવાનો નથી થતો. શું કામ નથી કરવાનો? પત્ની છે મારી અને લગ્ન કરીને આ ઘરમાં લઈને ખબર આવ્યો. છે તારી પત્ની છે ને, તું એને ખબર છે મને કે તું એની સાથે લગ્ન કરીને પત્ની બનાવીને ઘરમાં લાવ્યો છે, પણ જો એ બાળકને જન્મ આપી જ ન શકવાની હોય તો એ પાછળ કોઈ ખર્ચો કરવાનો મિનિંગ જ નથી. અરે પણ તમે ગયા છો ડૉક્ટરની પાસે. ડૉક્ટરની પાસે હું કે મારી પત્ની ગયા નથી. તારે અમે- શું જવાની જરૂર છે? તારી માં પર વિશ્વાસ નથી તને? નથી વિશ્વાસ. જેવી રીતે તમને આ રિપોર્ટ ઉપર વિશ્વાસ નહોતો ને એવી રીતે મને પણ તમારા ઉપર વિશ્વાસ નથી. અરે પણ દેવાંગની વાત સાચી છે. એકવાર એ જાય તો તમે ચૂપ રહ્યો ને. તમને ખબર ન પડતી હોય ને તો તમારે અમારી સાસુ વહુની વાતમાં કોઈ વચ્ચે નહીં બોલવાનું. આ તો વાંધો છે પપ્પા આ ઘરમાં કે જ્યારે હોય ત્યારે બસ મમ્મી જે બોલે એ જ સાચું ગણી લેવાનું. જુઓ મમ્મી, એટલે તું એવું માને છે કે તારી માં ગાંડી છે ને કાંઈ ખબર નથી પડતી દુનિયાની કે કોઈ વાતની ઘરમાં? તમને બધી સમજણ પડે છે, હું ના નથી પાડતો, પણ એક પ્રયત્ન અમારે તો કરવો પડશે ને. તમારે જે કોઈ પ્રયત્ન નથી કરવાના. અત્યાર સુધી કરી લીધા ને પ્રયત્ન તો બહુ થઈ ગયા. અચ્છા, હા તો એવી વાત થઈ કે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર છે તો એ બીમાર વ્યક્તિએ ડૉક્ટરની પાસે જવાનું નથી. બીમાર વ્યક્તિ દવા લેવા નથી જવાનો. બીમાર વ્યક્તિ પૂછી નથી શકવાનો કે આનો ઈલાજ શું દવાનો છે. બાકી જઈને કોઈ ત્રીજો વ્યક્તિ જશે અને એ વ્યક્તિ દવા લઈને આવતો રહેશે અને કહેશે કે આ પી લે એટલે પી લેવાનું. કારણ કે બીમાર વ્યક્તિને ખબર જ છે કે સાજો થવાનો જ નથી, તો પછી એની પાસે ખર્ચો કરીને શું જરૂર છે? અરે પણ જો મારી વાત સાંભળ, આમ જો દેવાંગ અને આમ જો તું જરીક શાંત થા. અને હું એમ કહું છું કે એવું થોડું જરૂરી છે કે સંતાન આ જોઈએ જ. અરે બરાબર, જે દીકરાની માં હોય ને ઈ માને એટલા તો સપના હોય, એટલા તો ઓરતા હોય કે આજુબાજુવાળાના છોકરાઓ રમતા હોય એના ઘોડિયામાં, એની દાદી રમાડતી હોય તો મને પણ શોખ હોય. આપણે અનાથ આશ્રમમાં જઈશું અને આમ જો ત્યાં એક દિવસના 2 દિવસના બાળક આવે છે એને આપણે આપણો બાળક માનીશું. મારે એવી કોઈ જરૂર નથી કે અનાથ આશ્રમમાંથી કોઈના છોકરા મારા ઘરમાં લઈ આવું. અરે બિચારા જો એ બિચારા મા બાપ વગરના હોય અને એક
એક અનાથને એના મા બાપ મળી જાય, તને હોતે દુઆ મળશે અને એને મા બાપનો પ્રેમ મળી જાય. આ ઘરને એક પારણામાં સૂતેલો એક દીકરો મળી જાય, દીકરી મળી જાય, તો આમાં હું વાંધો છે તારે? આ હા પાડી દે તું, એટલે એ ખુશ ને આપણે ખુશ. તમારા વિચારોને છે ને તમારી પાસે સીમિત રાખો. તમારા વિચારો પર જો હું અમલ કરવા બેસીશ ને તો મને મેળ નહીં આવે. અને અમને તમારા વિચારો સાથે મેળ નથી આવતો, છતાં એડજસ્ટ કરીને ઘરમાં સમય કાઢીએ છીએ. તો શું કરશો? હા, એડજસ્ટ કરવું પડશે. અને હું આ બધું છે ને તારા માટે જ કરી રહી છું. મમ્મી મારા માટે કરો છો ને તો પણ આ વાત ખોટી કહેવાય. આવી રીતે હું અંકિતાને કહ્યું ને, રૂમમાં જા. આની પર આપણે તમ તારે શાંતિથી આપણે એવો વિચારણા કરીશું. આગળ કઈ શબ્દ ન બોલતા. કિતાબ ચલ ગુડ બાય, હું ઓફિસ જાઉં છું. અંકિતા, મેં તને કંઈ કહ્યું, સાંભળ્યું તે? શું? ઓફિસે જઉં છું. ગુડ બાય. અંકિતા, જો રિપોર્ટમાં જે કંઈ પણ આવ્યું તે એ વાતને લઈને તો આવી રીતે નિરાશ તો ન રહે. હું છું ને તારી સાથે. તમે છો, પણ આ ઘરના સભ્યોનું એનું શું કરવાનું? હાલતા ને ચાલતા મારા ટોળા મારે. સમજુ છું કે જ્યારથી રિપોર્ટ આવ્યા છે એ દિવસથી મમ્મી તને ન સંભળાવવાનું સંભળાવે છે. હંમેશા અલગ અલગ વાતોથી તને ડિસ્ટર્બ કરે છે. પણ છોડને એ બધી વાતો. શું કામ ને મમ્મીનું બોલેલું કાને જ ધરવું? શું છોડને? આખો દિવસ તમે તો ઓફિસે હોવ છો. આખો દિવસ ઘરમાં મમ્મીનું સાંભળીને કેમ દિવસ કાઢું છું ને એ મારું જ મન જાણે છે. તો એના માટે મૂડ બદલવાનો પ્રયત્ન કરવાનો કે આપણે સારા મૂડમાં રહી શકીએ. જો મમ્મીનો સ્વભાવ તો વર્ષોથી આવો જ છે અને આવી જ રીતે રહેતા આવ્યા છે, એટલા માટે એમને બદલવા તો ઇમ્પોસિબલ છે. પપ્પા પણ હજી સુધી એમને નથી બદલી શક્યા, તો તું કે હું આપણે શું કરી શકવાના છીએ? પણ જો હું છું તારી સાથે, બધું મહેનત થઈ જશે. અને આમ પણ મને કોઈ ફરક નથી પડતો કે આ રિપોર્ટમાં શું આવ્યું છે અને કેવું આવ્યું છે. એ બધું જે કંઈ પણ હોય તે મને બસ મારી અંકિતા પાછી જોઈએ છે. તમારે તમારી અંકિતા પાછી જોઈતી હોય ને તો મારું એક કામ કરવું પડશે. બોલ ને, કયું કામ? તમે મને ડિવોર્સ આપી દો અને બીજા લગ્ન કરી લો. કેવી વાત કરે છે અંકિતા તું? હા, ડિવોર્સ આપી દો મતલબ? અરે સમસ્યાનું સમાધાન લાવવાનું હોય. આ તમે ડિવોર્સ આપી દો અને બીજા લગ્ન કરી લો તો એ તો માં બનશે ને. આ ખામી મારામાં છે, તમારામાં તો નથી ને. એટલે હા. આ પ્રોબ્લેમનું સોલ્યુશન એક જ છે. તમે ડિવોર્સ આપી દો અને બીજા લગ્ન કરી લો. લગ્ન કરવા એટલે કે બાળક જણીને આપવા, એ જ લગ્ન કરનારનો ધ્યેય છે ને? ધ્યેય તમારા મમ્મીનો એવો છે, આપણો એવો તો નથી. એના માટે થઈને આપણે આપણા ધ્યેયને બદલવાની કોઈ જરૂર નથી. મેં તને એટલા માટે પસંદ કરી હતી કે જીવનભર તારી સાથે રહી શકું, તને ખુશ રાખી શકું અને આપણા સંસારને આપણે આગળ ચલાવી શકીએ. માનું છું કે કદાચ આપણા ધ્યેયના એકાદા પાયા નબળા હોઈ શકે, તો શું આપણે આપણું વર્તન જ બદલી નાખવાનું? જો દેવાંગ, બધા મા બાપને ઈચ્છા હોય કે એના દીકરાના દીકરા ઘરમાં એની કિલકારીઓ ગુંજતી હોય, અને દરેક સ્ત્રીની એવી ઈચ્છા હોય કે પોતે મા બને, એના કુકેથી બાળકને જન્મ આપે. અરે આવશે ને બાળક, હું ક્યાં ના પાડું છું. આપણે કોઈ પણ અનાથ આશ્રમમાં જઈને કોઈ બાળક હશે એ બાળકને ગોદ લઈ લઈશું ને, એમને રાખીશું આપણા ઘરમાં. નહીં માને. ના માને ને તો કંઈ વાંધો નહીં, એમનાથી જુદા રહેવા પણ જતા રહીશું, કોઈ ફરક નથી પડતો મને.
એ લોકોની મેન્ટાલિટી એવી છે, આપણી નહીં. જો હું નથી ઈચ્છતી કે મારા લીધે એક દીકરો એના માંથી અલગ થઈ જાય. તો પછી તું મને તારાથી શું કામ અલગ કરી રહી છે? તું જાણે છે ને એ વાતને કે તારાથી અલગ થઈને હું ક્યારેય ખુશ નહીં રહી શકું. જો હું એટલા માટે અલગ થવાનું કહું છું કે હું અલગ થઈશ ને તો આ પરિવારના બધા સભ્યો ખુશ તો રહેશે ને. કઈ ખુશીની વાત કરે છે? બાળક મારી તો હરેક ખુશી તારી સાથે છે. તારા વગરની મારી લાઈફમાં કોઈ ક્ષણ એવી નહીં હોય કે જેમાં હું ખુશ હોઈશ. તો પછી હવે તું કે ને કે મને દુઃખી કરીને જો તને ખુશી મળતી હોય તો આપણે જુદા થઈએ, મને કંઈ વાંધો નથી. જો મારી કોઈ એવી ઈચ્છા નથી કે આપણે બંને અલગ થઈએ, પણ તો પછી તું મમ્મીની ઈચ્છા ઉપર આવું બધું ડિસિઝન ના લઈ શકે. જો લગ્ન આપણે બંને કર્યા છે અને આગળના નિર્ણયો પણ આપણે બંને જ લેવાના છે. આગળ જે કંઈ પણ થાય હું હરેક પરિસ્થિતિમાં લડવા તૈયાર છું, તારી સાથે છું. અરે મમ્મીને જે કહેવું હોય તે કે, પપ્પાને જે કહેવું હોય તે કે, કદાચ આખી દુનિયા આપણી સામે આવીને ઊભી રહે ને તો પણ મને કોઈ ફરક નથી પડતો. મને બસ તારો સાથ જોઈએ, તું જોઈએ છે મને. પપ્પા એવું નથી લાગતું કે હવે બહુ હદ થઈ રહી છે આ ઘરમાં? કેમ? શું કેમ? આ ભાભીનો જીબડો જો દિવસે ને દિવસે કેટલો વધતો જાય છે અને રિપોર્ટ આવે ને એના પછી તો કેટલું બોલે છે. તમને બધાને અંકિતાનો જીબડો હાલે છે એ દેખાય છે, તારી મમ્મીનો હું ઓછો જીબડો હાલે છે. મમ્મીનો કઈ વાંક નથી, વાંક તો ભાભીનો જ છે ને. પોતે તો માં બની નથી શકવાના. પપ્પા હું તો શું કહું છું, આપણે છે ને હવે કામ કરીએ, આ ભાભીના અને ભાઈના છૂટાછેડા કરાવી લઈએ. કેવી વાત કરે છે તું? સંતાન ન થાય એટલે હું પતિ પત્નીને છૂટાછેડા લઈ લેવાના? હા તો હવે ભાભીને ઘરમાં રાખીને કરવું શું છે? એમ પણ અત્યાર સુધી કોઈ દિવસ સરખી રીતે આપણે એની સાથે વાત તો કરી નથી, એને આપણી સાથે વાત નથી કરી. અરે એણે જેમ વાત નથી કરી એમ તમે હું એની યારે હરખી રીતે વાત કરો છો? તમે આખો દી વડકાસ ભરતા હો એને. હા તો એ તો એને જ લાયક છે. જુઓ મને તો એવું લાગે છે કે ભાઈ અને ભાભીના છૂટાછેડા કરાવીને ભાઈના છે ને આપણે બીજે લગ્ન કરી નાખીએ. જો આ ભાઈ છે ને આપણો દેવાંગ, એ કોઈ મશીન નથી, સમજ્યા? તે હાલો ભાઈ એ ખરાબ થઈ ગયું એટલે ફેંકી દો. એની હેતુની જિંદગી છે, એ એની પત્નીને પ્રેમ કરે છે એટલે આપણે એ હોતે જાણવું પડે કે દેવાંગની મરજી છે કે નહીં એમ. મારો ભાઈ તો બિચારો બહુ ભોળો છે, એ તો છે ને ભાભીનું વિચારીને એને છૂટાછેડા નહીં આપે. પણ તમે છે ને મોટા છો ઘરમાં, વડીલ છો ને, તો તમે વાત કરો તો ભાઈ માની જશે. હા ભાઈ માની જાય ને તો હું એને મનાવાય નહીં દઉં, કારણ કે અંકિતાનો વિચાર કરવો પડે ને આપણે. એનો શું વિચાર કરવાનો? એને આપણે કોઈનો વિચાર કર્યો? અને એમ પણ આમાં ભાઈની જિંદગી ખરાબ થશે, આખી જિંદગી છે ને સંતાન વગરનો રહેશે. તે ભાઈને ગમે છે, અંકિતાને મંજૂર છે, તો પછી તમને બધાને શું વાંધો છે? અને તું તો કાલ સવારે હા હારે વહી જાય અને હું ને તારી મમ્મી તો ક્યારે કોને ખબર ભગવાનનું ક્યારે તેડું આવે, પછી એ બેની જિંદગી કાઢવાની છે, સમજ્યા? એટલે પ્રશ્ન એનો છે, આપણે એને કોઈ એટલે કોઈ નિર્ણય ન દેવાય, કોઈ સલાહ ન દેવાય, એને જે કરવું એ કરે. આ તમારી જિંદગી છે ને હમણાં કેવી રીતે પૂરી થશે ખબર છે? આ તમારા સંતાન છે ને એટલે. સંતાન છે ને પપ્પા સમજવાની કોશિશ કરો. તમારે સંતાન છે ને એટલે જિંદગી ક્યાં નીકળી ગઈ ને ખબર ન પડી. પણ ભાઈને કોઈ સંતાન નથી, આખી જિંદગી કેમ કાઢશે? વાંજણો કેવા છે? આમ જો ભાઈ છે ને એને મેં ભણાવ્યો છે, સમજ્યા? અને એને આપણે બે કરતાં ઘણી સમજદારી છે, સમજ્યા? એટલે એને ખબર છે કે મારી જિંદગી કેમ જાય, મારે શું કરવું. મને મારા દીકરા ઉપર પૂરો ગર્વ છે કે હજી એણે એની પત્નીને નફરત નથી કરી. અને મને તમારા બે મા દીકરી ઉપર ચીડ છે કે એક સંતાન ન આપીએ કે એમાં એટલી બધી તમે શું કામ બીજાની દીકરીને શું કામ હેરાન કરો છો? હા તો ખોટું ક્યાં કરીએ છીએ? પણ સીધી વાત છે ને, આપણે આપણા ઘરનું તો વિચારવાનું કે નહીં? એમ તો તારે ઘરનું વિચારવું છે ને? હા તો સાચી હકીકત શું છે એ તારે સાંભળવી છે. હવે શેની હકીકત? આ તું એમ કહેશો ક્યાર નહીં કે આ ભાભી માં નહીં બની શકે, ભાભી માં નહીં બની શકે, તો તને ખબર છે તારી ભાભી માં હું કામ નહીં બની શકે? એમ ખામી છે એનામાં. એટલે ખામી એનામાં નથી, આપણા દેવાંગમાં છે, તારા મોટા ભાઈમાં છે, મોટા ભાઈમાં. પપ્પા આ ભાભીનો એટલો બધો પક્ષ ન લો કે સાવ એટલું ખોટું બોલવું પડે. ખોટું હું નથી બોલતો, આ ખોટું શું ને તારી મમ્મીએ કર્યું છે.
તારી મમ્મીએ છે ને રિપોર્ટ બદલી નાખ્યા હતા. પપ્પા શું બોલો છો? મમ્મીને શું કામ વચ્ચે લાવો છો? મમ્મી શું કામ એવું કરે? જો ખોટી ખોટી વાત ન કરો પપ્પા. જો હું છે ને આ છે ને ખોટા રિપોર્ટ જોઈને જ મને એમ થાય છે કે હું કેવું પાપ કરું છું. આ ભગવાન મને સજા આપશે આની, સમજાય? એકવાર અચૂક સજા આપશે. આ તો તારી મમ્મી મને વારે વારે એમ કહે છે તમે ચૂપ બેસો, કાંઈ બોલતા નહીં, કાંઈ બોલતા નહીં. એટલે હું છે ને આ સત્ય છુપાવીને બેઠો છું અત્યારે લગી. અને મને તો મનમાં એમ થાય છે કે આવું ખોટું હું છુપાવું અને અંકિતાને બિસાડીને આવા દુઃખના વેણ સાંભળવા પડે એની કરતાં જો મારું મોત આવી જાય ને તોય મને વાલું લાગશે. એટલો તો તારો બાપ કહે છે, તો પછી તને હજી સાચું નથી માનતો? પણ પપ્પા મમ્મી આવું શું કામ કરે? ખામી ભાભીમાં નહીં પણ ભાઈમાં છે. હા, તો મમ્મી આ વાત કેમ છુપાવવા માંગે છે? કારણ કે દેવાંગમાં ખામી હોય એટલે એના દીકરામાં ખામી ગણાય ને. એટલે ગામમાં વાતું થાય ને એટલે એ એમ સમાજમાં એવું લાગવું જોઈએ કે નહીં એની વહુમાં ખામી છે, મારો દીકરો તો સારો જ છે, એટલે એને આ બધી વાત છુપાવે. સમજ્યા? પોતાના દીકરાનું સારું થાય અને આ ઘરમાં કોઈ એમ ન કહે ને કે ઓહો દેવાંગમાં ખામી છે. આપણા ઘર ઉપર કોઈ નજર ન નાખે ને એના હિસાબે છે ને અંકિતાનો વાંક કાઢે છે. બીજાની દીકરીનું જે થવું હોય થાય, મારા દીકરાને કંઈ કંઈ ન કહેવું જોઈએ. એમ છે તારી મમ્મીનો વિચાર. હવે તો તું સમજ. બહાર જવાનું હતું તો એ ભૂલાઈ જાય છે. એમ લાગે છે કે જઈ આવું પહેલાં, એટલે કામ પતે. પેલી બેનપણીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ વળી આ અમારા દ્વારે આવવાનું થયું? જે દ્વારે દીકરી દીધી હોય એ દ્વારે જ જવાય ને. ઘણા વખતથી એને મળવાની ઈચ્છા હતી તો મેં કીધું લાવ આજે એનું મોઢું જોતી આવું, મારી અંકિતાનું. તમારી અંકિતા પણ મળશે નહીં તમને. કેમ, ક્યાંય બહાર ગયા છે? કામ કરતી હશે કઈ. હા તો જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી એનો નિયમ છે કે ક્યારેય એ કામ છોડીને બહાર નહીં આવે. કઈ વાંધો નહીં, રાત સુધી તો કામ ચાલશે નહીં, કામ પતશે એટલે આવશે ને, ત્યાં સુધી બેઠી છું. બેસો, બીજું શું. પણ કોઈક તો કારણ હશે કે તમે આટલા વખતે આવ્યા નથી, તો વળી અત્યારે મન થયું તમને અચાનક અમારા ઘરે આવવાનું. અને અંકિતાનું વળી નામ આવ્યું કે અંકિતાને કેટલા વખતે જોઈ નહોતી, તમારે જોવી છે. વેવાણ, કોઈ પણ માં હોય એ એની દીકરીને મળવા એના સાસરે જ આવે ને. તમને તો મળવાનું હતું, જય શ્રી કૃષ્ણ કરી દીધા. મને ખબર છે કે જમાઈ કંઈક કામે ગયા હશે અને વેવાઈ તો મને ખબર છે કે એ તો બહાર ગયા હશે કંઈક કામે. તો રહી કોણ? મારી અંકિતા જ ને. એટલે એને હું મળવા આવી છું. જુઓ વેવાણ, એમાં એવું છે ને કે અંકિતાએ જ કહ્યું છે મને કે મારા પિયરિયામાંથી કોઈ પણ આવે ને તો મને ન બોલાવી બહાર. મારે કોઈ સાથે વાત નથી કરવી અને કોઈની સાથે મળવું પણ નથી. બીજાની દીકરીઓ કહેતી હશે પણ મારી અંકિતા તો એવું કહે જ નહીં. એ આવશે, એ મળવા આવશે. ખાલી તમે એને કાં તો કેણ મોકલો અને કાં તો હું અંદર જાઉં. ના ના, એવી કોઈ જરૂર નથી. અને આ ઘરમાં એકવાર વાત થઈ ગઈ પછી એ બીજી વાત રિપીટ ન થાય. હિરલબેન, શા માટે એક માં એની સાસરવાસ દીકરીને મળી ન શકે? કારણ શું છે? એ તો તમારી દીકરીને જ ખબર હશે ને વેવાણ. આ તો જેટલું મને કહેવામાં આવ્યું છે એટલું હું તમને કહું છું. એમાં એવું છે કે તમારી દીકરીને થોડી તબિયત નથી સારી, એટલા માટે ડૉક્ટરે જ કહ્યું છે કે અત્યારે એને એકલી રહેવા દો. ઘણા સમય પછી આ તકલીફ પડી છે શરીરમાં, તો જ્યાં સુધી આરામ કરશે ને ત્યાં સુધી એને સારું લાગશે. તો પછી મને એમ લાગે છે કે જો ડૉક્ટરે એવું કીધું હોય તો તમારે એને મળવા જવું જ પડે. હા, એ સૂતી હશે તો હું એને બોલાવીશ નહીં, પણ જોઈને હું નીકળી જઈશ. એ રૂમમાં કોઈને જવાની એન્ટ્રી જ નથી. એવા એ આઈસીયુમાં નથી,
જે હોય તે રૂમમાં છે. ભલે ઘરના રૂમમાં હોય પણ એ રૂમમાં જવાની સખત મનાઈ છે. વેવાણ, હોસ્પિટલ સિવાય પેશન્ટને ન મળવાનું કારણ ક્યાંય હોય જ ન શકે. અને હવે તમારે જો જાણવું જોઈએ તો હું એ પણ કહી દઉં કે મેં મારી દીકરીના રિપોર્ટ વિશે જાણ્યું, દુઃખ થયું, તો મને થયું લાવ એને આશ્વાસન આપતી આવું અને જરા મળતી આવું. તમને હવે જાણ થઈ જ ગઈ છે કે તમારી દીકરીના રિપોર્ટના સમાચાર સાંભળીને તમે આવ્યા છો, તો બસ ડૉક્ટરે એવું જ કહ્યું છે. કદાચ એને ટેક પણ હશે અંકિતાને, એટલા માટે મને ના પાડી હશે કે મારે કોઈને મળવું નથી જ્યાં સુધી સારા રિપોર્ટ્સ ન આવે ત્યાં સુધી. ગમે એવા ખરાબ રિપોર્ટ આવ્યા હોય ને તો એ દીકરી માને મળવાની તો ના નો જ પાડે. કદાચ ભગવાનની કોઈ ટેક રાખી હોય એને. જુઓ, મને લાગે છે કે એના રિપોર્ટ સારા નથી આવતા, એને સારા દિવસ નથી રહેતા, એટલે કદાચ તમારું વર્તન અને સ્વભાવ આવો થઈ ગયો છે. તો હું મારી દીકરીને મારા ઘરે લઈ જાઉં. ના ના, શું કામ? તમે તમારી દીકરીને તમારા ઘરે શું કામ લઈ જાઓ? એટલે તમે એવું અમને નીચા બતાવવા માંગો છો કે એને કોઈ સંતાન નથી થતું એટલા માટે તમે મારી વહુને તમારા ઘરે લઈ જવા માંગો છો? ના, એને થોડીક માનસિક શાંતિ આપવા માટે. એટલે તમને શું લાગે છે કે માનસિક શાંતિ એને આ ઘરમાં નથી મળતી? જો દરેક વાતનો તમારે ખોટો અને ખરાબ જ અર્થ કાઢવો હોય તો એને કોઈ પહોંચી ન વળે. કાંઈ નહીં, હું પછી એને મળી લઈશ. જય શ્રી કૃષ્ણ. ઠીક છે, જય શ્રી કૃષ્ણ. બા, હા, બેનને મળ્યા તમે? શું કીધું એણે? બોલો ને. ગઈ હતી તો ખરી. હા, પણ મને ખબર છે કે એ રડતી જ હશે, કારણ કે રિપોર્ટ જ એવા આવ્યા છે તો. હે, રડતી હતી હું? હા. એની સાસુએ તો મને એનું મોઢું ન જોવા દીધું. બા, તમે કેવી વાત કરો છો? હા, પાણી એ નથી આપ્યું. પાણી એ નથી આપ્યું એટલે? ચા પાણીનો ભાવ નથી પૂછ્યો અને ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે એ અંદર છે ને એ અંદરથી બહાર નહીં આવે. તો મેં કીધું તો હું અંદર જાઉં. તો એણે કેવા કેવા બાના કાઢ્યા કે ડૉક્ટરે કીધું છે કે કોઈને અંદર જવા નહીં દેવાનું, એને જોવાની નહીં દેવાનું ને એને યારે બોલવાય નહીં દેવાનું. મેં કીધું કેમ? આ હોસ્પિટલનો આઈસીયુ રૂમ છે, ખાલી એમાં જ એવો નિયમ હોય કે કોઈએ જવાય નહીં. તો અહીંયા શું છે? તો એણે મને ના જ પાડી, બધી રીતે ના પાડી એણે. મેં કીધું કે હું થોડાક દી મારા ઘરે લઈ જાઉં, તો મને કે ના, લઈએ નથી જવાની. મને કે હું કામ લઈ જવીશ? મેં કીધું એને થોડીક માનસિક શાંતિ થાય એટલે. તો ઉપરથી ગળે ચોટી મને કહે છે એટલે તમે કહેવા હું માગો ને બધે નીચા પાડવા માગો છો કે અમે એને શાંતિથી નથી રાખતા, અમે એને હેરાન કરીએ છીએ? એકેય વાતે એને પોગાય એવું નથી હો. જો હું આટલી 2-5 મિનિટ માંડ બેઠી હોઈશ એટલામાં મને હેરાન કરી મૂકી તો અંકિતાને તો કેમ કરતી? બા, એને મારતો નહીં, મારતા હોય ને કાંઈ નક્કી નહીં હો. એ કદાચ મારીને રૂમમાં રાખી હશે ને એના ચાઠા દેખાતા હશે એટલે જ મને અંદર ન જવા દે. નહીં બા, તમે આવું ન બોલો, ખોટું કહેવાય ને. હું તો કહું પોલીસ કેસ કરી નાખો છે ને હાહુ માથે. નથી કરવું. જ્યાં સુધી કોઈ વાત નક્કી ન થાય ને ત્યાં સુધી આપણે કાંઈ ન કરી શકીએ. આપણે કાંઈ નથી કરવું. જે હશે એ વાતતું ગાતતું માંડવે આવશે. પણ બા, હવે એના હાહુને જરીક સમજવું જોઈએ ને. હે, એ સમજ્યો તો મને મળવા ન દે. એણે મને એને જોવાય ન દીધી. પહેલાં મને કહે છે કે એ અંદર કામ કરતી હશે. મેં કીધું સારું. મને કે અમારા ઘરનો નિયમ છે કે એ કામ નહીં પતાવી લે ને ત્યાં સુધી બહાર નહીં આવે. મેં કીધું કાંઈ નહીં, મારે આજે કાંઈ કામ નથી, હું બેહું છું, હમણાં કામ પતાવીને આવે એટલે મળીને જાઓ. ના, એમ કે એમેય નહીં, એ બહાર આવશે જ નહીં. અને અંકિતાએ ના પાડીશ કે મારા પિયરમાંથી કોઈ આવે તો અંદર મોકલતા નહીં, મારે એ લોકોની હારે વાત નથી કરી. મેં કીધું આ વાત ખોટી. તો પછી એણે આ દવાખાનાવાળી વાત કાઢી. મતલબમાં કોઈ પણ હિસાબે એ મને અંદર જવા દેવા જ નહોતી માગતી અને કાં તો ઓલીને બહાર બોલાવવા નહોતી માગતી. તો
તું કહે છે ને એવું હશે, એને મારી હશે. એલા છોકરાઓ ન થવા એ કાં તો પતિ પત્નીની ખામી હોય અને કાં મારા ભગવાનની મરજી હોય. તો બહુ ઉપાધિવાળી વાત છે બા. હે હા, હું એમ કહું છું કે માણસ જરીક એને થવાની જરૂર છે. ભગવાને માણસ બનાવ્યા છે ને, તો હવે ઈ આવી રીતે વર્તન કરે બેન હારે. તમે ગયા તો તમારી હારે આવું વર્તન કર્યું. તો ઓલી નિહારે તો હું નહીં કરતા હોય. ભગવાન, એ માણા તો ન બની, માય હારી ન બની શકે ને સાસુ એ હારી ન બની શકે. આનો રસ્તો તો કાક એવો કાઢવો પડશે કે બધું હરખું થઈ જાય. મારા તારી બેનની ને મારી દીકરીની આંતરડી કેટલી કકળતી હશે. પણ તોય આ લોકોને તો કાંઈ એની અસર નથી ને. એમ બને હારા છે ને તારા? એ હારા છે. એના સસરા હારા એ છે. ખોટા હોત તો આવા રિપોર્ટ જોઈને અથવા તો સંતાન નથી થતું એ સાંભળીને એણે કાઢી ન મૂકી હોત, એણે બીજા લગ્ન ન કરી લીધા હોત. પણ નહીં, હજી સુધી એની કોઈ જાતની ફરિયાદ નથી આવી, ના તો એની અને ના તો આપણી અંકિતાના સસરાની. કોણ જાણે આજ કઈ માટીની બની છે. પણ કાંઈ નહીં, તમે ચિંતા નહીં કરતા. આનો છે ને, આનો કંઈક રસ્તો કાઢવો પડશે. બટા માં શું ચિંતા તો થાય ને. હા, ચિંતા થાય એ વાત થાય છે. મને ચિંતા થાય છે. રોટલી બની ગઈ. હવે શાક. બાનો ફોન. હલો બા. વેવાણ, તમારી દીકરી કામમાં છે, પછી ફોન કરે. હા, મમ્મી 2 મિનિટ બા સાથે વાત કરી લેવા દો ને. આ 2 મિનિટ એટલે તું મારી સાસુ બનીશ? ના મમ્મી, 2 દિવસથી મારો ફોન ખરાબ થઈ ગયો છે એટલે રિપેરિંગ થઈ ગયો એટલે તારી માનો તરફ ફોન આવ્યો એટલે સતત તારી માના તું કોન્ટેક્ટમાં રહી છે ને બધી વાતની આ બધી કહાની તારી માના કહેતી હશે ને. ના મમ્મી, મારે 2-3 દિવસથી બા સાથે કાંઈ વાત નથી થઈ. એટલે તારી માં આવી હતી, કહેતી હતી કે મને સમાચાર મળ્યા છે, મારી દીકરીને મળવું છે. એની દીકરીને ઘરમાં લાવીને જ મોટી ભૂલ કરી છે મેં. મમ્મી, કોઈ પણ માવતર એની દીકરીને મળવા આવે કે ના આવે. એટલે ગામ ધજાગરા કરવાના છે. ના ના મમ્મી, મેં ક્યાં આ ઘરને વગોળ્યું છે કે ધજાગરા. તારી માને એમને ખબર પડી ગઈ કે તારા રિપોર્ટ નથી સારા આવ્યા ને તને મળવા આવી. મેં નથી ફોન કર્યો. કદાચ દેવાંગે કર્યો હોય તો મને ખ્યાલ નથી. મારા દીકરાનું નામ ન લેતી. તો પપ્પાએ કર્યો હશે. એટલે તારા સસરા નવરા છે ફોન કરવા માટે. મમ્મી, મારી પાસે ફોન જ નહોતો, હું ક્યાંથી ફોન કરવાની? ખબર નથી પડતી કે કયા ચોઘડિયાના લગ્ન કરાવ્યા છે મારા દીકરાના તારી સાથે. એક તો ઘરમાં સંતાન નથી આપી શકતી, મારો વંશ વેલો આગળ નથી વધતો અને મારી દીકરી પાછી મારી સામે બોલે છે. સંતાન આપવું ના આપવું એ તો બધું ભગવાનના હાથમાં છે, મારા હાથમાં નથી મમ્મી. અચ્છા, ભગવાનના હાથમાં છે. ભગવાનને વચ્ચે ન લાવ. એમ કે ને કે તારામાં જ ખામી છે. એમ રિપોર્ટ ખોટા છે. મમ્મી, એક કામ કરો, આ તમારા છોકરાને કહી દો કે મને ડિવોર્સ આપી દે એટલે બીજા લગ્ન કરી લઈને એટલે તમારો વંશ પેલો આગળ વધી જશે. બરાબર. એટલે ડિવોર્સની વાત કરી એટલા માટે તું એવું કહેવા માંગે છે કે અમારા ઘરના ધજાગરા થાય, અમારા ઘરની આબરૂ જાય. તું ડિવોર્સ દે એટલે ગામ બધા વાતો કરે કે જો આ ફલાણા બેનની હિરલબેનનો દીકરો આ ડિવોર્સ લઈને બેઠો છે. બે ખબર જ છે કે આપણા સમાજમાં માંડ લગ્ન થાય છે અને એમાંય પાછા છૂટાછેડા થાય એટલે બીજી વખત અમારા નામનું ગાણું ગવાય. એમ અમારા નામ બધા ધજાગરા કરવા છે તારે. ના મમ્મી, મારો કહેવાનો મતલબ એવો નથી. શું કહેવાનો મતલબ છે? હું એટલું કહેવા માંગુ છું કે એક તો બાળક આપી નથી શકતી, સંતાન આપી નથી શકતી, અમારો વંશ રેલો આગળ નથી વધારી શકતી અને પાછી ડિવોર્સની વાત કરીને આ ડબલ અમને દુઃખ આપવાનું જીવનમાં. ના મમ્મી, તમારો વંશ વહેલો આગળ વધે એટલા માટે હું દેવાંગના બીજા લગ્ન કરાવવા માટેની વાત કરું છું. મારે આ ઘરને કાંઈ પણ દુઃખ નથી પહોંચાડવું. 100 વાતની એક વાત છે
કે હવે જે આ નાટક કરે છે ને ડિવોર્સના કાંઈ પણ કહીએ છીએ એ બધા બંધ કરી દે છે તારા. મમ્મી તમને તો કોઈ પણ વાતે નથી પહોંચાતું. કોઈ પણ વાતે નથી પહોંચાતું એટલે શું કહેવા માંગે છે? આમ કહેવા જઈએ તો આમ પકડો છો ને આમ કહેવા જઈએ તો આમ પકડો છો. તમારી મારી સામે તું બોલી છે ને તો છે ને આ વાત નથી રહેવાની. એટલે આજ પછી છે ને જેટલું કહું ને એટલું કરજો. અને આ વાતની ભણક જો દેવાંગ સુધી પહોંચે ને તો સમજી લેજે આ તો ખાલી આમ જ કર્યું છે, તો બીજી વખત ગળા સુધી હાથ ના આવે એનું ધ્યાન રાખજે. શું કામ મારી સાથે આવું કરો છો? હેરાન શું કામ કરો છો? કારણ કે તું અમને એક સંતાન નથી આપી શકતી એટલા માટે. મમ્મી તું જો એક બાળકની માં બની ગઈ અને વંશ વેલો આગળ વધાર્યો ને તો ક્યારેય તારી સાથે આવું વર્તન નહીં થાય. પણ મમ્મી એ મારા હાથમાં નથી, ભગવાનના હાથમાં છે. એ તો કહું છું, કોઈને સંતાન વહેલું મળે તો કોઈને સંતાનની પણ પ્રાપ્તિ. તું તો માં જ નથી બની શકવાની તો પછી મોડું સંતાન મળવાની કોઈ વાત જ નથી. તો તમને બીજો રસ્તો જે કીધો એ અપનાવી લો ને. સાંભળજે, આજે બીજા રસ્તાની જે વાત કરી છે ને એ વાત તો મારી સામે ચાલવાની જ નથી. તું અમારા ઘરની આબરૂ આવી રીતના કાઢી જ ન શકે. તું અમારા ઘરની જે આબરૂ કાઢવા બેઠી છે ને એ તો તું વિચારતી રહી સપનામાં. હું તમારા ઘરની આબરૂ કાઢવા નથી માંગતી મમ્મી, તમારા ઘરની આબરૂને બચાવવા માંગુ છું. અને બચાવ. એમ પણ તમને એકેય વાતે ક્યાંય નથી પહોંચી વળાતું. તો પછી એક કામ કર ને, તું જ કાંઈક ચમત્કાર કર અને આ વંશ વેલો આગળ વધાર એટલે આ બધું કોઈ માથાકૂટ જ ન થાય. નહીં પહોંચી વળીએ, તમને કોઈ વાતે નહીં પહોંચી વળીએ. કેટલા દિવસથી આ ઓર્ડર પેન્ડિંગ છે? બનાવી અરે સાલા સાહેબ તમે આવો આવો. સીતારામ, સીતારામ, કેમ મૂડ ઓફ છે? કંઈ થયું છે? તમે તો જેમ હાવ અજાણ્યા હોય એવી રીતે વાત કરો છો. તમે મને વાત કરશો તો વધારે ખ્યાલ આવશે કે તમે કયા મુદ્દાની વાત કરો છો. હું તમારા મમ્મીની વાત કરું છું. શું કહું હું તમને એના વિશે? સાચું કહું તો હું અત્યારે એવી પરિસ્થિતિમાં આવી ગયો છું કે હું મારા મમ્મીને છોડી દઉં કે પછી અંકિતા સાથેનો સંબંધ છોડી દઉં. મને કંઈ સમજાઈ નથી રહ્યું. મારી વાત સાંભળો તમે પહેલાં, પછી બધી વાત કરજો. હા, કેટલો સમય છો? મારા મમ્મી ફોન કરે તો એ વાત નથી કરવા દેતા તમારા મમ્મી. હે, હું ફોન કરું તો એ વાત નથી કરવા દેતા. એટલે આ બધું શું છે? હું આ મારી બેનનો રિપોર્ટ આવો આવ્યો છે એટલે આમ કરવાનું. હે, વાત તો મારી પણ નથી કરવા દેતા. આખો દિવસ અંકિતાને એકની એક જગ્યાએ બેસી રહેવું પડે છે. બધું જાણું છું, છતાંય તે હું કંઈ કરી નથી શકતો. કારણ કે રિપોર્ટમાં જે કંઈ પણ આવ્યું છે એ પ્રમાણે મારા મમ્મી હવે અંકિતાને રાખવા નથી માગતા. અને વાત રહી મારી, તો હું અંકિતા વગર જીવી નહીં શકું. એટલા માટે બંનેની વચ્ચે એવી રીતને ફસાયો છું ને કે હું કયા પક્ષમાં નિર્ણય લઉં, કોને શું કહું, મને કંઈ સમજાતું નથી. પણ મને સમજાય છે શું સમજાય છે? કે સત્ય હોય ને એનો સાથ આપવાનો હોય. અરે સંતાન આપવું ના આપવું એ તો ઉપરવાળાના હાથની વાત છે ને. હા, તો આ વાત તમારા મમ્મીને સમજાવો ને. આવી રીતે હું કામ દુઃખી કરો છો? હું કામ દુઃખી કરો છો? તમને ખબર છે, હા, મારા બા હોતે બહુ દુઃખી રહી છે. જાણું છું કે એકવાર એ ઘરે પણ આવ્યા હતા અને એમની સાથે પણ બહુ ખરાબ વર્તન કર્યું. બસ હવે તો હા, ઉપરવાળો કંઈક ચમત્કાર કરે ને તો જ કંઈક થઈ શકે. બાકી મને નથી લાગતું કે આવી રીતના અમે લોકો વધારે સમય જીવી શકીશું. મને તો એમ થાય છે કે ઝેરની દવા પીને આપઘાત કરી લો, વાત પૂરી થાય અહીંયા. શું સંતાન હોય તો જ તે બે માણસ વચ્ચેનું જીવન
એ યોગ્ય છે? એના સિવાય કોઈ વ્યક્તિ જીવી ના શકે. અને બહુ તમારા મમ્મી સંતાન 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 કરે ને, હા, તો ઘણા બાળકો એવા છે કે જેના માવતર નથી. અનાથ આશ્રમમાંથી એક બાળક દત્તક લઈ લ્યો ને, હા, તો મારા બેનની જિંદગી સુધરે અને પેલા બાળકની પણ જિંદગી સુધરે. કુળનો વારિસ જોઈએ છે. પારકું લોહી તો ના ચાલે. મારા મમ્મી એવી બધી ભ્રમણાઓની અંદર જીવી રહ્યા છે કે જાણે બાળક થવું એ માત્ર ને માત્ર મારા હાથની વાત હોય કે મારી પત્નીના હાથની વાત હોય. અરે કુદરત જ્યારે ખુશ હોય ને ત્યારે બાળક થાય. બાકી તો પથ્થર એટલા દેવ પૂજ્ય ને તો પણ સંતાન નથી મળતા કોઈને. એક મિનિટ, ફોન, મારા પપ્પાનો ફોન છે. હા, હાલો. હા. શું? અરે પપ્પા, તો આ વાત તમારે મને પહેલા જણાવવી જોઈએ ને. અરે અત્યાર સુધી તમે આ વાતને છુપાવી રાખી. ઠીક છે, તમે એક કામ કરો, ઘરમાં બધાને ભેગા કરીને રાખો. હું હમણાં જ રિપોર્ટ લઈને આવું છું. હા, ડન. શું વાત છે? ચિંતા કરવાની જરૂર નથી. કદાચ ભગવાને તમારી, મારી અને ગીતાની પ્રાર્થનાને સાંભળી લીધી છે. હવે તમે ટેન્શન નહીં લો. આજે કાંઈ ફેસલો થશે, કાં તો પછી મારા મમ્મીથી જુદો થઈશ. જુદો? હા, ઘરે જઈને નિર્ણય લઈશું. અરે ધ્યાન રાખજો વાત કરવામાં. ચાલો મારી સાથે. હા, સમજો. તમે આવો ને મારી સાથે. તને જરીકે પસ્તાવો નથી થતો? શેનો પસ્તાવો થાય? આપ તું જે પાપ કરશો ને એનો. જો સવાર પડે સાંજ પડે તમારે એકને એક વાતને છે ને વાગોળવાની કોઈ જરૂર નથી. અને જે હું કરું છું ને બધું આપણા ઘર માટે જ કરું છું. અરે જો તને ખબર છે કે દેવાંગને કાંઈ ખબર નથી, અંકિતાને કાંઈ ખબર નથી. તમને ને મને ખબર છે ને તો બસ થઈ ગયું. આ વેમ છે તમારા લોકોનો, વેમ છે. લો મમ્મી, એ દિવસે ફાઇલ મારા મોઢા ઉપર ઘા કરીને મને કહ્યું હતું ને, આજે આ જ ફાઇલ તમારા મોઢા ઉપર ઘા કરું છું. પણ હા, ચેક કરી લો ને, તમને તો બહુ ખબર પડે છે શેની? કે આ ફાઇલમાં શું છે શું નથી. હા, આ તો શું રિપોર્ટ છે મારા, અને એમાં લખ્યું છે કે હું ક્યારેય બાપ બની શકું એમ નથી. શું બકવાસ કરે છે તું? આ રિપોર્ટ કોઈ ખોટા જ હશે. તું પણ હવે હદ કરે છે. મેં કરાવ્યા રિપોર્ટ ખોટા, અને તમે જે રિપોર્ટ ઘરમાં લઈને આવ્યા હતા એ રિપોર્ટ સાચા હતા ને. તો ચાલો હજી એકવાર ફરીથી રિપોર્ટ કરાવીએ, આપણે બધા સાથે જઈએ અને પછી જે રિપોર્ટ આવે ને એને માન્ય કરીશું. અરે પણ આપણે બીજા વખત રિપોર્ટ કરવાની શું જરૂર છે? દેવાંગ, હા શું બોલો છો તમે? આ જોને બકવાસ કરે છે દેવાંગ પણ. બકવાસ હું નથી કરતો મમ્મી. અરે બકવાસ તો તમે અમારા લોકોની જિંદગીને બનાવીને રાખી હતી અત્યાર સુધી. શું કરતા હતા તમે? હે, હકીકતમાં અંકિતા તારામાં કોઈ ફોલ્ટ નથી, તારામાં કોઈ ખામી નથી. તો પછી રિપોર્ટમાં તો રિપોર્ટ મારો હતો. હકીકતમાં હું બાપ બની શકું એમ નથી, પણ મમ્મીએ ત્યાં જઈને પૈસા ખવડાવ્યા અને નામ ચેન્જ કરાવ્યું. દેવાંગ તું શું વાત કરે છે? શું કામ તારી માને બદનામ કરવા માંગે છે? બસ બંધ થાવે તું. આ બધી સાચી વાત છે ને મેં જ દેવાંગને જણાવી હતી, સમજ્યા? અને એને મેં જ કીધું હતું કે આ તારી માં છે ને પાપ કરે છે, પાપ. અને એ પાપની સજા એ ખાલી એકલી નહીં ભોગવે, એની અરે હું હોતો ને ભાગીદાર છું. મને આ બધી વાતની ખબર છે, કારણ કે મને અંદરથી મારો હાથમાં ડંખ હતો તો. કારણ કે એક આ ભલી ભોળી દીકરી, પારકી દીકરીને તું દિવસે ને દિવસે હેરાન કરતી હતી. મને એમ કે તને સાચી વાતની ખબર છે કે તું એને સાચવીશ, પણ તારો જુલમ તો, તારો ત્રાસ તો દિવસે ને દિવસે વધતો જ ગયો હતો. એટલે હું છે ને આ સહન ન કરી શક્યો, એટલે મેં દેવાંગને બધી સાચી હકીકત કહી દીધી. તમારે પણ દેવાંગને શું વાત કરવાની જરૂર હતી? કરવી પડે, કારણ કે તું આને ઘરમાંથી કાઢી મૂક, પછી કોઈક બીજીને લાય, એને હોતે આવું જ દુઃખ આપવાની છે, પછી કોઈક ત્રીજીને લાય. કેટલી દીકરીની જિંદગી બરબાદ કરવી છે તારે? પણ મેં ક્યાં ખોટું કર્યું તું? તો શું સાચું કર્યું છે તમે? બધું તારા માટે જ કર્યું તું. શું મારા માટે કર્યું તમે? મારી ખુશી કઈ વાતમાં છે? મને શું ગમે છે બધી વસ્તુની તમને ખ્યાલ છે મમ્મી? તો શું લોકોને ખબર પડે કે તારામાં ખામી છે તો ઘરનું અરે કહેવાય છે ને કે સાચું બોલી જો ને સાચું તો બધાય રસ્તા નીકળે.
સાચી વાત હકીકત છે કે જો અંકિતાને કે બધાને કહી દીધી હોત ને તો અંકિતા હોતે ને આ બધું હોતે ને સહન કરી લે, સમજ્યા? અને ઈ હસતા મોઢે તમ તારે આ પરિસ્થિતિ સ્વીકારી લે. મારે એમ કે તું જે પાપ કરશો અને હું હતો ને ભાગીદાર છો, એટલે એ મેં બધી સાચી હકીકત મેં દામિનીને કીધી. પણ દામિની, તું ગમે એમ તો અત્યારે ભલે દીકરી રહી પણ ભવિષ્યમાં તું સ્ત્રી બનવાની છો, તો તને આની વેદના ન દેખાણી થાય, તારી મમ્મીને જરીકે સમજાવવાની કોશિશ ન કરી. એટલે સાચી વાત તમે દામિનીને બધાને ખબર છે સાચી વાત. અને હવે તમે જે કરવા માંગતા હતા ને મમ્મી, આપણે એ જ કરીશું. અંકિતા, આમાં જો તારો વાંક હતો તો તે અત્યાર સુધી વાંક ન હોવા છતાં પણ મમ્મીની વાતને સાચી ગણાવીને અત્યાર સુધી ઘણું બધું સહન કર્યું છે. હવે વાંક મારો છે, એટલા માટે આની સજા હું મારી જાતને આપીશ. એટલે દેવાંગ તું શું કરવા માંગે છે, શું કહે છે આ? હું એ જ કરવા માંગુ છું કે જે તમે અંકિતા સાથે કરવા માંગતા હતા. અંકિતાની પણ લાઈફ છે ને, એ પણ એની જિંદગી પોતાની ઈચ્છા પ્રમાણે જીવી શકે ને. એટલે કહેવા શું માંગો છો તમે? હું તો બાપ નહીં બની શકું, ક્યારેય તને સંતાન સુખની પ્રાપ્તિ નહીં કરાવી શકું, પણ તું તારી લાઈફમાં વિચાર કરી શકે, તું બીજા લગ્ન કરી શકે. હજી સમય છે તારી પાસે. દામિની, મારી જેવા જો વ્યક્તિની બેન, જ્યારે મારામાં ખામી હતી ત્યારે તમે અડગ ઊભા રહીને મારો સાથ આપ્યો છે. તમે જ કીધું હતું ને, સંતાન પ્રાપ્તિ તો અનાથ આશ્રમમાંથી પણ આપણે સંતાન લાવીને માને બાપ બની શકશું. પણ ચોરીના જ્યારે 7 ફેરા લીધા ત્યારે 7 વચન આપણે આપેલા હતા ને કે જીવનમાં કાંઈ પણ થાય, કંઈ પણ સુખ આવે કે દુઃખ આવે, આપણે એકબીજાના સાથે રહીશું. તો આજે જ્યારે તમારામાં ખામી છે તો હું તમારો સાથ કઈ રીતે છોડું? મારે બીજા કોઈ સાથે લગ્ન નથી કરવા. અને રહી વાત સંતાનની, આપણે અનાથ આશ્રમમાંથી પણ સંતાન લાવીને આ ઘરને આગળ, આ ઘરનો વંશવેલો આગળ ઘરનો વધારો. વંશવેલો આગળ નહીં વધી શકે, એનામાં મારું લોહી નહીં હોય ને. બરાબર ને મમ્મી? દેવાંગ, આ લોકોને છોડો, એને જે કરવું હોય એ કરે, પણ હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. જોયું? અરે આવી પુત્ર વધુ મળે ને એ તો ભાગ્યની વાત છે. અરે તારે તો એની પગમાં પકડીને માફી માંગવાની હોય. હજી જોયું? એ એકદમ અડગ ઊભી છે કે હું દેવાંગનો સાથ ક્યારેય નહીં છોડું. મમ્મી, હવે તો સમજી જાઓ. જો બધાને બધી ખબર પડી ગઈ છે, અને અત્યારે તમે જેવું ભાભી સાથે કરી રહ્યા છો, કાલે સવારે લગ્ન કરીને હું જઈશ, મારી સાથે કોઈ આવું કરશે તો? ના ના આ તમારા પાપની સજા મને મળી તો? દામિની, આવું ન બોલ ને, એવું ક્યારેય નહીં થાય. અંકિતા, મને માફ કરજે બેટા, વાંક મારો જ છે. જોયું? મારા દીકરાનું ખોટું છુપાવવા માટે મેં તારા રિપોર્ટ સેવા કરી દીધા, બદલી નાખ્યા. જોયું? આ તમારી દીકરીની ખાલી વાત સાંભળતા વિચાર આવતા જો તમને આટલું દુઃખ થતું હોય તો હું પણ કોઈની દીકરી જ છું ને. હા, પણ આજ પછી ક્યારેય તને મેળા નહીં મારું. દેવાંગ, પ્લીઝ મને માફ કરી દે, મારી ભૂલ છે. મમ્મી, વાત ખાલી એટલી નથી. જ્યારે તમને હકીકત ખબર પડી ગઈ હતી પછી પણ તમે ભાભીને એટલા જ હેરાન કર્યા છે. જો તમે ભાઈની વાત છુપાવવા માંગતા હોત તો તમે આ કંઈ કરે જ નહીં, તો તમે ભાભીને સાથ આપે, એને સમજાવે. પણ નહીં, તમને હકીકત ખબર પડીને છતાંય તમે એને હેરાન જ કરી, કેમ કે એ વહુ હતી આ ઘરની. ફક્ત જો મેં નિર્ણય લઈ લીધો છે કે હું હવે આ ઘરમાં તમારા લોકોની સાથે રહેવા નથી માંગતો. તને મારા સમજે, તું આ ઘર છોડીને જાય ને તો હું તને ખોવા નથી માંગતી. હવે જે પણ થઈ ગયું ને એક સપનું સમજીને ભૂલી જા દીકરા. જે ભૂલ કરતા હતા ને એનો પસ્તાવો થશે ને ત્યારે જ જોઈશું. દેવાંગ, મારી વાત તો સાંભળ. હા, આપણા ત્રણેયને સાચી હકીકતની ખબર હતી અને સજાય, અને છતાંય આપણે ત્રણેય મૂંગા રહીએ ને એના પાપની સજા હવે આપણે બધાએ ભોગવવાની જ રહેશે આખી જિંદગી.